માંડવી તાલુકાના સરપંચો દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। માંડવી તાલુકા કાઠડા ગામે ગૌચર જમીન પર સરકાર દ્વારા એરસ્ટ્રીપ બાબતે ઉગ્ર વિરોધ સાથે માંડવી તાલુકાના સરપંચ સંગઠન દ્વારા માંડવી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। આજરોજ મામલતદાર કચેરી માંડવી ખાતે કચ્છ જિલ્લા સરપંચ સંગઠન અને માંડવી તાલુકા સરપંચ સંગઠન દ્વારા જે કાઠડા ગામે ગૌચર જમીન જે એરસ્ટ્રીપને ફાળવાણી છે અને એ ગૌચર જગ્યાની બદલે બાજુના અન્ય ગામમાં કાઠડા ગામ માટે ગૌચર આપવામાં આવી છે। તો અમારો સમગ્ર કચ્છ જિલ્લા સરપંચ સંગઠન અને તમામ સરપંચોનો એ વિરોધ છે કે કોઈપણ ગામની ગૌચર જમીન ગૌચર સિવાયના હેતુ માટે ફાળવવામાં આવે નહીં અને કાઠડા ગામનો જે આ કલેક્ટરશ્રી દ્વારા હુકમ થયેલો છે એને રદ કરવાની માંગણી આજરોજ અમે મામલતદાર સાહેબ મારફતે મુખ્યમંત્રીશ્રીને કરી છે। આગળની રણનીતિમાં અમે આવતા ગુરુવારે જિલ્લા કક્ષાએ સમગ્ર કચ્છના સરપંચો સાથે આ બાબતે રજૂઆત કરવાના છીએ અને જરૂર જણાશે તો રાજ્ય સરકાર સુધી અમે રજૂઆત કરવાની અમારી તૈયારી છે। આ સમગ્ર મુદ્દામાં માન્ય ધારાસભ્યશ્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારી સાથે છે અને ગૌચરનો મુદ્દો એવો છે કે સમગ્ર લોકપ્રતિનિધિઓ આ ગૌચરના મુદ્દા માટે જાગૃત જ છે। મારો ખાસ મુદ્દો જે કાઠડા ગામે જે એટ્રી માટે ગૌચર ફાળવી છે એ અયોગ્ય છે। કોઈ પણ જાણ કર્યા વગર અને કાંઈ પણ સૂઝબૂઝ વગર જે આ એટ્રી માટે ગૌચર ફાળવી છે અને એ ગૌચર એના બદલામાં 8 થી 10 કિલોમીટર બીજા ગામે આપી એ અયોગ્ય છે। એના માટે થઈ અમે સરપંચ સંગઠન જિલ્લા અને માંડવી તાલુકા સરપંચ સંગઠન આજે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને મુખ્યમંત્રી સુધી પણ અમારો આ જે છે રજૂઆત છે અને ગામ આ ગૌચરનો મુદ્દો તો છે જ। તો ગામ જો માપણી પણ થાય તાત્કાલિક ધોરણે એવા ઘણા પણ ગામોમાં છે એમાં પણ દબાણ છે અને આ તો સમજી લો કે જ્યારે અમને કાંઈ જોતી હોય સરકાર માટે કાંઈ જમીન જોતી હોય તો અમારે 12 મહિના 2 વર્ષ ધક્કા ખાવા પડે છે ત્યારે સંપાદન થતી હોય છે અને આ તાત્કાલિક ધોરણે સમજી લો ખબર નથી અને આ જો આવું થતું હોય તો અયોગ્ય છે। કચ્છ જિલ્લા સરપંચ સંગઠન પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા, માંડવી તાલુકા સરપંચ સંગઠન કનુભા તથા બધા માંડવી તાલુકાના ગામોથી સરપંચ જે પધાર્યા છે ગૌચર જમીન બચી શકે એના માટે અને પરેશભાઈ અવશ્ય હું કહેવા માંગીશ કે પહેલો સરપંચનો ધર્મ હોય ગૌચર બચાવવાનો તો પહેલી ફરજ નૈતિક સરપંચશ્રીને આવે છે। એ અમારી જે લડાઈ છે એ લડાઈમાં અમને માંડવી તાલુકા સરપંચ સંગઠનનો સંપૂર્ણ સહયોગ મળેલ છે, કચ્છ જિલ્લા સરપંચ સંગઠનનો પણ સંપૂર્ણ સહયોગ મળેલ છે। ત્યારે આજે માંડવી મામલતદાર કચેરીએ કચ્છ સરપંચ સંગઠન અને માંડવી તાલુકા સરપંચ સંગઠન દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું છે। ત્યારે અમે હજી પણ આ ગૌચર જમીન જે અમારી જાય છે કારણ કે સરકારશ્રીનો ઉદ્દેશ્ય છે કે ભાઈ એક ગામમાંથી બીજા ગામમાં ગૌચર દેવી તો પહેલો સ્વાભાવિક અમારો એક પ્રશ્ન છે કે 10 કિલોમીટર સુધી જે અમારી ગાયો છે ચરવાનું નહીં જઈ શકે કારણ કે સ્થાનિક કોઈએ પંચનામું કરી અને જમીન જોઈ નથી અને ખોટા પંચનામા કરી અને સરકારશ્રી પોતાના નીતિની મુજબ કલેક્ટરશ્રીએ ગૌચર સ્ટ્રીપ માટે ફાળવી દીધી છે। તેમાં અમારો ઉગ્ર વિરોધ છે અને માંડવી તાલુકા તેમજ આખા કચ્છનો પણ સરપંચોનો અમને સાથ સરકાર છે અને આવનારા સમયમાં પણ અમે આ કચ્છ જિલ્લા સરપંચ સંગઠનમાંથી પણ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું। અગર જરૂર પડશે તો રાજ્ય સરકાર મુખ્યમંત્રી સુધી પણ જશું। રોજ તાલુકા અને જિલ્લા સરપંચ સંગઠન દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર કાઠડા ગૌચર મુદ્દે આપવામાં આવ્યું છે। તેમાં ખાસ અમારે સૌની એક લાગણી અને માંગણી છે કે કોઈપણ ગામની ગૌચર જમીન ક્યાં પણ અન્ય જગ્યાએ નીમ ન થાય અને થાય તો એને એકદમ નજીકમાં આપવામાં આવે જેથી પશુધન બાજુમાં જ એને ચરિયાણું મળી રહે। કારણ કે કોઈ પણ અમે લોકો આખો બધા જે લોકો ભેગા થયા છીએ તમામ સરપંચો બધા રાષ્ટ્રવાદી છે, રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા સરપંચો છે, કોઈ વિકાસના વિરોધી નથી, વિકાસને હંમેશા સહયોગ આપનારા છીએ। ત્યારે અમારા સૌની એક લાગણી અને માંગણી છે કે કોઈપણ ગામની જમીનો જે છે એમાં ખાસ કરીને ગૌચર એ અન્ય જગ્યાએ ન ફાળવામાં આવે અને ગૌચરમાં બીજા કોઈ પ્રોજેક્ટો ન આવે એવી સૌ સરપંચ મિત્રોની ખાસ અમારી લાગણી અને માંગણી છે। આ મુદ્દો ગૌચરમાં ઉદ્યોગીકરણ થાય તે મુદ્દો ખાલી કાઠડા માટે નથી, તે મુદ્દો હરેક ગામને લાગુ પડે છે, હરેક આપણી વડીલોની જે પરંપરા છે જે તેને લાગુ પડે છે અને ગૌધન માટે કરવું એ આપણા સૌની એક ફરજ છે। તો તે રૂપે કોઈ કે ભાઈ ગૌચરમાં ઉદ્યોગીકરણ ના આવે જે ગાયોના મોઢેનું આપણે દાણ ન લઈ શકીએ તો કોઈ વિકાસના વિરોધી નથી, કોઈ સારા કામના વિરોધી ઉદ્યોગીકરણ પણ જરૂરી છે પણ તે એકની બીજી જગ્યાએ પણ થઈ શકે। તો આ પ્રશ્ન છે એક અમારા સરપંચ સંગઠન દ્વારા જે બધાએ રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ ગામની ગૌચર બચાવવી એ ફર્સ્ટ પ્રાયોરિટી, એના સિવાય પછી બીજી જગ્યાએ બીજે ગામ ગમે વસ્તુ કરી શકાય છે।
હાલે મુદ્દો બહુ ગંભીર છે અને વિચારવાલાયક પણ છે કે જ્યારે આપણે ગાય માતા માટે અનેક વખતે રાષ્ટ્ર પ્રાણી અને માતાનો દરજ્જો આપણે જ્યારે આપ્યો છે તો એની સંપત્તિ કે એનું ચરિયાણ કોઈ ઔદ્યોગિકરણનો આપણો વિરોધ નથી અને કોઈ એવી ન બની શકે એવું પણ કોઈ આપણે સરપંચો દ્વારા કે કાઠડા ગ્રામ પંચાયત દ્વારા પણ વિરોધ કરવામાં નથી આવ્યો, પણ આપણે જે એની સંપત્તિ છે, જે ગૌધનનું ચરિયાણ છે, જે આપણે જમીન છે એને યોગ્ય આપણે જાળવણી અગાઉ પણ કરતા આવ્યા છીએ અને હાલે પણ કરશું, પણ આ જે વિકાસની દ્રષ્ટિએ એરસ્ટ્રીપનું બનવાનું જે આયોજન છે એ અન્ય જગ્યા ઉપર સરકારશ્રીને આ વિનંતી છે કે અન્ય જગ્યા ઉપર થઈ શકે અને આ જે જમીન છે એ ગૌમાતા માટે અગાઉના દિવસોમાં પણ ચરિયાણ માટે કામ લાગે અને એની આપણે જાળવણી કરી શકીએ એવી જ વિનંતી છે. અને સૌ સરપંચો આજે સાહેબશ્રીને જ્યારે મામલતદાર સાહેબશ્રીને આવેદન આપ્યું છે ત્યારે અમને એટલો વિશ્વાસ પણ છે કે આ મુદ્દે સરકારશ્રી અને અધિકારીઓશ્રી પણ ધ્યાન આપશે અને અમને સારો એવો સહયોગ મળશે. જય ભારત, જય હિન્દ.